ધ ટ્રાયલ ટાઈપના પોડકાસ્ટમાં ગુજરાત વિપક્ષના પ્રદેશ પ્રવક્તા ડૉક્ટર મનીષ દોશી સાહેબ આપણી સાથે ઉપસ્થિત થયા છે. અને જીપીએસસીની જ્યારે અત્યારે ચર્ચા ચાલી રહી છે ત્યારે હું તમને જણાવી દઉં, 2018માં મહામંથનમાં બંને અમે સાથે હતા અને પહેલીવાર ગુજરાતમાં જીપીએસસીના ઇન્ટરવ્યૂ પ્રથાને લઈને અને સિલેક્શનની જે અત્યારે સમસ્યાઓ સામે આવી રહી છે એને લઈને માનનીય મનીષ દોશી સાહેબ અને એમની ટીમે જબરજસ્ત ડિફેન્ડ કર્યું હતું. અને સાથે મને યાદ છે કે એ આપણું જે મહામંથન ખરેખર હકીકતમાં વિજય મહામંથન હતું, કે સામે જે બચાવ દલીલ હતી એક પણ નથી ચાલી. એટલે એ આજે ફરી એ સમય પાછો આવીને ઊભો રહ્યો છે, કેમ કે વારંવાર સવાલ તો ઉઠાવે છે યુવાનો, પરંતુ જે પરિણામ મળવું જોઈએ એ મળતું નથી. કે જીપીએસસી ગુજરાત જાહેર સેવા આયોગ આખા દેશમાં ના હોય એવી વ્યવસ્થા ચલાવી રહી છે, એ પણ સુપ્રીમ કોર્ટના જજમેન્ટની વિરુદ્ધ જઈને. સાહેબ, આપ તો સૌ જાણો છો કે શું જજમેન્ટ છે. 12.5%થી વધારે ન હોવું જોઈએ, છતાં પણ 50% પ્રોફેસરથી લઈને કેટલી બધી જાહેરાતો છે, 16 જેટલી જાહેરાતો છે જેમાં 50%થી વધારે ગુણભાર વેટેજ રાખીને ઇન્ટરવ્યુ લઈ રહ્યા છે. ને એમાં ઘણી સમસ્યા આવી રહી છે. 10%માં પેલા ઉમેદવાર સાથે જે બની ઘટના કે એમને 10% વેટેજમાં પણ રિજેક્ટ થવું પડ્યું, તો 50%માં તો શું નહીં થતું હોય. તો આ પ્રશ્ન અત્યારે ચાલી રહ્યો છે. યુવાનોને તમે શું કહેવા માંગો છો? ગુજરાત રાજ્યના જે યુવાનો છે એમને તમારે શું કહેવું છે કે ભાઈ હવે બદલાવ માટે શું કરી શકાય? ગુજરાત જાહેર સેવા આયોગ એક વિશ્વસનીય સંસ્થા તરીકે ગુજરાતના લાખો યુવાન યુવતીઓ પોતાનું સ્વપ્ન નક્કી કરીને હોય છે. તમે સારા કોલેજમાં હોય, શાળામાં હોય તો આપણને એમ થાય કે આપણે કોલેજમાં બહુ સુંદર કામગીરી કરી, પ્રગતિ કરીએ. આપણને એમ થાય કોલેજ પછી આપણે નક્કી કર્યું હોય કે ભાઈ મારે રાજ્યની વ્યવસ્થામાં મારું યોગદાન આપવું છે. સેલરી મળે, મોભો મળે, પ્રતિષ્ઠા મળે, પદ મળે તો ખરું જ, પણ હજારો યુવાન યુવતી ગુજરાતમાં એવા છે કે જેને માત્ર પ્રમાણિકતાથી રાજ્યની વ્યવસ્થામાં સુધારા માટે પોતાનું યોગદાન આપવું છે. બિલકુલ. એક મનમાં નક્કી, એક આઈડિયલ, આદર્શ લઈને ફરતા હોય. તમે જીવનમાં ભણતા હોય ત્યારે દરેકને એક હોય કે મારે એક સારો વ્યક્તિ તો બનવું છે, પણ મારે સારો એક અધિકારી બનવું છે. એવો અધિકારી કે જે સેવા સદનમાં મેવા સદન માટેનો નહીં, પણ એ સેવા સદનની અંદર એ બેઠો હોય તો સામાન્ય નાગરિકને, જે ગુજરાતનો ટેક્સ પેયર નાગરિક છે, સામાન્ય માણસ, એને જેને ખબર નથી કે મારા હક અધિકાર શું છે, એ માણસના હક અધિકાર પ્રમાણિકતાથી મળે, પારદર્શક રીતે મળે, એવી અપેક્ષા સાથે વ્યવસ્થામાં એ પોતે પોતાનું યોગદાન આપવા માંગે. ગુજરાતના યુવાનો આગળ અપાર ક્ષમતા છે, એની મહત્વકાંક્ષા પણ છે, અને એને ગુજરાતની વ્યવસ્થામાં મજબૂતી કરીને ગુજરાતની પ્રગતિમાં પોતાનું યોગદાન પણ આપવું છે. બિલકુલ. અને ત્યારે એ યુવાનને ન્યાય મળે, એટલે કે જે મહેનત કરીને જે પોતાની સપનની નોકરી મેળવવા જાય છે, એ નોકરીના પદ ઉપરથી એ પોતે ન્યાય કરવા માટે નીકળવાનું, એ જ પોતે અન્યાયનો ભોગ હોય ક્યાંથી બીજાને ન્યાય કરે. મૂળભૂત રીતે ગુજરાતની જે જાહેર સેવા વ્યવસ્થા છે, જાહેર સેવા આયોગ છે, એ ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન, એવી રીતે રાજ્યના અન્ય પબ્લિક સર્વિસ કમિશનના જે ટકાવારી જોઈએ આપણે, જે વ્યવસ્થા છે, ધારો કે આપણે 300 માર્કની લેખિત પરીક્ષા, જે મોડેલ છે આપણું જીપીએસસીનું, એમાં લેખિત પરીક્ષા 300 માર્કની, એમાં 100 માર્ક તમારું જનરલ નોલેજ, 200 માર્ક વિષય વિસ્તુની, જેના વિષયની તમે એન્જિનિયરિંગમાં જતા હોય તો એન્જિનિયરિંગ સર્વિસ માટે તમને કહો, અધ્યાપક બનવા તમને તમારા વિષયનું 200 માર્કનું પેપર, અને 100 માર્ક પછી તમારે ઇન્ટરવ્યુના, હવે 150 કરવાના છે એના, એટલે બદલાવ જે કરવાના છે એની, પણ 100 માર્ક અત્યારે જે વ્યવસ્થા છે એમાં 100 માર્ક ઇન્ટરવ્યુ પ્રથા. હવે જે વ્યવસ્થામાં છે એ 100 માર્ક જેને જનરલ નોલેજના, 200 માર્ક એ વિષય, એટલે 300 માંથી એને 30 માર્ક આવી ગયા, એટલે 10% ઉપર, એટલે એ એના 6 ગણા જે ઉમેદવાર થાય તેમાંથી એ પ્રમાણ આવતો હોય તો એનો સમાવેશ થઈ જાય. એને ભલે એમાં 33 માર્ક મળ્યા હોય, 34 મળ્યા હોય, 40 મળ્યા હોય, જરૂર નથી કે એને 200 માંથી કેટલા આવ્યા છે, 100 માંથી પેપરમાં કેટલા, પણ કુલ 300 ની લેખિત પરીક્ષામાં 6 ગણામાં ઉમેદવારના પાસિંગમાં આવી ગયો, એટલે સ્ક્રુટિની થઈને ઇન્ટરવ્યુ માટે શોર્ટ લિસ્ટેડ થઈ ગયો. બિલકુલ. પછીના જે 100 માર્કનું ઇન્ટરવ્યુ છે, અહીંયા એને લોએસ્ટ છે. એવા અનેક ઉદાહરણો જોવા મળે વિવિધ પરીક્ષાના, જેને ઇન્ટરવ્યુની અંદર એકદમ હાઈએસ્ટ આપી દેવામાં આવે, 80 આપી દેવામાં આવે, 82 આપી દેવામાં આવે. પછી જ્યારે ભારતનું આખું જે કમ્બાઇન્ડ લિસ્ટ બને, ઇન્ટરવ્યુમાં પણ એક નવીનતા છે, એ પછી કહું, પણ પહેલા તો બંનેની ભારાંકની કહી દઉં.
જેને જે પ્રમાણે જીપીએસસીએ જે આખી ગોલમાલની વ્યવસ્થા ગોઠવી છે રોટેશનની, એ પણ બહુ સમજવા જેવી. આખા દેશમાં આર્યભટ્ટ પણ ભૂલો પડી જાય એવું ગણિત દેખાડે. અહીંયા 6 ભાગવાના 300 માંથી. એટલે ધારો કે તમારા જેવા વ્યક્તિને 300 માંથી 240 આવ્યા તો એને 6 ભાગી નાખવાના. એટલે ષડયંત્રકારી. એટલે તમે આખા આવી ગયા. હા, તમે લેખિતમાં ટોપર લિસ્ટમાં આવી જાઓ. તમે લોએસ્ટ થઈ જાય ઇન્ટરવ્યુમાં. 100 માર્કમાંથી ઇન્ટરવ્યુમાં તમને 2 ભાગી નાખવાના. એટલે તમને આપ્યા હોય 20 માર્ક કે 18 માર્ક કે, એટલે 9 થઈ જાય તમારા. 9 ને ઓલી બાજુ 40 હોય, 49 થઈ જાય. અને 51 માર્ક વાળો જે છે, જેને 2 માર્ક ઓલામાં થાય છે શોર્ટ લિસ્ટેડ ત્યારે, ઓલામાં એને 80 કે 90 આપ્યા હોય, એને તમે 2 ભાગ એટલે 45 આવી જાય. એ 47 માં આવે ને તમે 46 એ પાછા જતા રહ્યો. આવી અનેક પ્રકારની જુદી જુદી પ્રકારની 20 જેટલી પરીક્ષાઓ, જે નાયબ કલેક્ટર અને ડીવાયએસપી આપણે જીપીએસસી એટલે 2 જ સમજી છે ક્લાસ 1 2 માં. આપણે લિસ્ટની પણ ચર્ચા કરી, પણ એની પહેલાનું એક સરસ મજાનું આ ષડયંત્રની ગોલમાલ ગોઠવણ આ પદ્ધતિ જેવી બનાવી જેનો જવાબ મને મનગમતો મળે. એટલે ઘણી વખત એવું પણ કે છે કે આ મનગમતું સિલેક્શન બોર્ડ છે, મારાને ગોઠવી દેવાનું અને હારાને કાઢી મૂકવાનું બોર્ડ છે. હા, એ હમણાં બહુ વાયરલ છે સોશિયલ મીડિયામાં, ગમતા સિલેક્શન કમિશન. એટલે હું ઘણી વખત મજાકમાં એમ કહું છું, અમે ગુજરાતના બધા બોર્ડોના નામ જે તે સમયે આપણે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ, એટલે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ, એ પૈસા કલેક્શન બોર્ડ થઈ જાય. તમારે ગમતા સિલેક્શન બોર્ડ. હવે ગુજરાતનો મહેનત કરનાર સામાન્ય ગ્રામ્ય વિસ્તારનો બાળક અપાર ક્ષમતા ધરાવે છે. એ યુવાન એક સ્વપ્ન સાથે આગળ વધે, 3 વર્ષ 4 વર્ષ મહેનત કરે. ધારો કે અધ્યાપકોની જાહેરાત 5 વર્ષથી નથી આવી, 2020માં છેલ્લે જાહેરાત આવી, એની હજી પ્રોસેસ ચાલે છે. હું જાહેરાતનું કહું છું, ભરતી તો હમણાં થઈ, પણ જાહેરાત 2020ની હતી. 2025ની જાહેરાત કેલેન્ડર પ્રમાણે સરકાર કેલેન્ડર બહાર પાડ્યું. સરકારનું એક જ કેલેન્ડર ચાલે, એ ભ્રષ્ટાચારનું. બાકીના એકેય કેલેન્ડર ટાઈમે ચાલે નહીં. અને એના કારણે શું થયું છે પરિસ્થિતિ, કે ગુજરાતનો યુવાન રાહ જોઈને બેઠો છે. 2025માં ગુજરાતમાં અધ્યાપકોની જગ્યા ભરવાના કેલેન્ડર 425 જેટલી હોય, તો એ જગ્યામાં જે 24% અધ્યાપકોની જગ્યા ગુજરાતમાં સરકારી કોલેજો એટલે સાયન્સ, આર્ટ્સ ને કોમર્સમાં ખાલી છે. મોટા ભાગના સરકારી કોલેજમાં કોણ આવવાના? ગરીબ, સામાન્ય, ઓછી ફી ભરી શકવાના, જેના મા બાપ મહેનત મજદૂરી કરે છે. એ બિચારો ઈચ્છે કે મને આવે, તો સરકારી વ્યવસ્થાને તોડી નાખવાની. એ કોલેજોમાંથી ગરીબનો છોકરો ભણે નહીં. એટલે વ્યવસ્થાનું ચક્કર એવું ચાલે, તોય માથું પછાડીને ભણીને આવ્યો અને નક્કી કર્યું કે મારે સરસ મજાની નોકરી સરકારની લેવી છે જીપીએસસીના માધ્યમથી, તો એને ઇન્ટરવ્યુ વાળા પૂરું કરી નાખે. આ જે ઇન્ટરવ્યુ વાળા જે કરે છે વ્યવસ્થા આખા દેશના સિલેક્શન બોર્ડમાં ક્યાંય નથી. તમે સરસ મજાની વાત કરી કે સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો. હરિયાણાના સિલેક્શન બોર્ડના ઇસ્યુમાં હરિયાણા ખાતે જે કેસ થયો, ત્યાંના યુવાનો ગયા, સુપ્રીમ કોર્ટે બધી રદ કરી નાખી અને કે આ અન્યાયકારી છે પદ્ધતિ અને આ રીતે ન હોઈ શકે. યુનિયન પબ્લિક સર્વિસ કમિશન, એમાં પણ 13.58% છે. આ ભારાંકની જે છે આખી વ્યવસ્થા, જો આજુબાજુના છત્તીસગઢ હોય, રાજસ્થાન હોય, મધ્યપ્રદેશમાં હોય, બીજા રાજ્યોમાં હોય, તો ગુજરાતને શું કરે? મને તેમ લાગે કે ગુજરાત તો પ્રગતિશીલ કહેવાય, ગુજરાત તો મોડેલ સ્ટેટ કહેવાય. તો મોડેલ સ્ટેટમાં ગોટાળા કેવી ચાલે? મોડેલ સ્ટેટમાં તો આપણી તો દિશા, દેશની દિશા નક્કી કરવી હોય, આપણે તો આપણે અવદશા કરીએ છીએ ગુજરાતના યુવાનોની, અધોગતિ કરીએ છીએ. અને એના કારણે ગુજરાતના યુવાનોમાં આક્રોશ ને અજંપો ઉભો થાય. બિલકુલ. અને તર્ક એવા કરવામાં આવે ને કે તર્ક કહેવાય જ ના, એને તર્ક ના કહેવાય જોઈએ, એને કહેવાય ને કે એકદમ ગપ્પા જેવી દલીલ હોય. હમણાં એક દલીલ એવી આવી કે ભાઈ પર્સનાલિટી તો જોઈ, તો પર્સનાલિટીમાં મારા એક મિત્રએ સરસ એના પર જોક માર્યો કે ભાઈ તમારે પૈણાવાનો છે છોકરાને, મૂર્તિઓ જોવાનો છે, એમ પણ કીધું. લોકો સામે દલીલ કરી રહ્યા છે, ગુજરાત રાજ્યના લોકો દલીલ કરી રહ્યા છે કે ભાઈ આ કેવી વાત કરો, કોઈ સાડી પહેરીને આવ્યા છે તો ચલો તમે સાડી પહેરીને આવ્યા, સારા દેખાવ, ચલો પર્સનાલિટી સારી, માર્ક આપી દીધા. કોઈ કે પેન્ટ શર્ટ પહેરીને આવ્યો છે, નહીં તમે મસ્ત શેરવાની પહેરીને આવ્યા, સરસ દેખાવ છો, વરરાજા જેવા દેખાવ, લાવો તમને 10 માર્ક પર. આવું કોઈ પેરામીટર થોડા? મને એમ લાગે છે કે આ બહુ સરસ મજાની વાત કીધી. આપણે ગુજરાતની અંદર ગુજરાત જાહેર સેવા આયોગનું એક બીજું પણ બહુ સરસ મજાનું, એક આપણા જીપીએસસીના ઉમેદવારે પોતે અન્યાય થયો એટલે મહેનત કરી, તો એને રાઇટ ટુ ઇન્ફોર્મેશન, માહિતી અધિકાર એટલે માહિતી મેળવી, તો એનો જે જવાબ મોકલ્યો જીપીએસસી, મને એમ લાગે છે કે મગજને નેવાય મૂકી અને ગોટાળાને છુપાવવા માટેનો સરસ મજાનો જવાબ. અને જવાબ પણ જાણવા જેવો છે. હું આપના માધ્યમથી એ પણ બધાને કહીશ કે સર્વસંમતિથી માર્ક આપવામાં, એટલે 3 જણા ઇન્ટરવ્યુ પેનલમાં બેઠા છે, એ દરેક વ્યક્તિ ઇવેલ્યુશન કરે, એનું નામ જ પેનલ કહેવાય.
એ બધાના એવરેજ કાઢે તોય પણ સમજી શકાય કે એકે 18 આપ્યા, કોઈએ 20 આપ્યા, બીજા 22 આપ્યા, કોઈને અલગ અલગ હોય, કારણ કે દરેકનું દ્રષ્ટિકોણ હોય. દરેકને પોતાને ઇવેલ્યુએશનમાં પેપર પણ જોતા હોય, લેખિત પેપર, તોય તમે એક જ પેપર, એક જ પ્રકારના પેપર 3ની કોપી કરીને ત્રણેયને અલગ અલગ આપો. હું ગુજરાત જાહેર સેવા આયોગને આપના માધ્યમથી ચેલેન્જ કરું છું કે ત્રણેય પ્રશ્નપત્રો ઓફિશિયલ જ લખેલા 3 જુદા જુદા ચેક કરનારને આપો. અલગ અને એ જો અલગ જવાબ નીકળે, બધાના હરખા નીકળે, તો તમે તમારી આ ગોટાળાવાળી પદ્ધતિ ચાલુ રાખો. નકર આખી વ્યવસ્થાની અંદર તમારે ભેગું કરવાના, સર્વસંમતિથી માર્ગ મૂકવાના. સર્વસંમતિ એટલે કઈ? જે તમને ચિઠ્ઠી આવી હોય એ સર્વસંમતિ. તમને અગાઉથી ખબર છે કે આને લેવાનો છે ને આને નથી લેવાનો. મને એમ લાગે છે કે આ ચિઠ્ઠી પ્રથાએ ગુજરાતની વહીવટી અવદશા પણ કરી છે અને ખોટો ગોઠવાઈ જાય છે અને સારો રહી જાય છે. કાયદો એવું કે છે, ચિઠ્ઠીમાં એક જ અક્ષર લખેલો હોય, DBC કઈ બી લખેલો હોય, પણ તમને એક જ- ખબર છે ને એક જ અક્ષર. ભ્રષ્ટાચારની એક જ ગુજરાતમાં તલાટીની ભરતી થઈ હતી ગુજરાતમાં એક વખત. હમ. જે સૌથી પહેલું એ કૌભાંડ વખતે ભ્રષ્ટાચારની એબીસીડી, એ કૌભાંડમાં મેં પણ મહેનત કરી હતી આ હા. ખુલ્લું પાડવા માટે, હા. અને હું બહુ લડ્યો હતો એમાં. હા. એમાં પંચાયત મંત્રીના સીધા ઉઠીને CM ઓફિસ સુધી જાય. એક કોનો હતો? બહુ મોટી પદ ઉપર ના હતા. હા. બી કોનો હતો? એને પણ સરકારમાં સીધા હતા. સી કોનો હતો? ડી કોનો? એ જ આપી દીધા. MCQ તમે જુઓ ને, મંત્રીમંડળના સભ્યોના નામ લખી નાખવાના, ABCD. આ ભ્રષ્ટાચારની ABCD એ ગુજરાતમાં 15 લાખ રૂપિયા લઈને તલાટીનું કૌભાંડ. પણ સાહેબ, GPSC પર તો આવું હજી સુધી કઈ જ આક્ષેપ થયા નથી, એવી પણ એક દલીલ હતી. અને એની સામે એક RTI થઈ હતી, અને એ RTI માં એવું સામે આવ્યું, અને એ તો સૌથી ઈમાનદાર ચેરમેનનો કાર્યકાળ હતો, છતાં પણ એ સમયે 407 કેસ નોંધાયા છે ગુજરાત પણ હાઈકોર્ટમાં. નહીં, તમે વ્યવસ્થા, હું ક્યાં એટલે કહું છું? એટલે હું આ શું તમે કહું બહુ છું, સરસ મજા, ફરિયાદ તમને કરી રહ્યા વચ્ચેથી એટલે રોકું છું કે બહુ સરસ મજાની વાત કરી. ઈમાનદારીની પારાશીસી શું? તમે 5 ઇન્ટરવ્યુ આપી દીધા, હમ 10 જગ્યાએ તમે વાત કરી દીધી છે. અરીસા સામે ઉભા રહીને તમારો આત્મા તમને શું કહે છે? બિલકુલ. તમે જો ઇન્ટરવ્યુમાં કોઈને પસંદ કરવા માટે ગોઠવણ કરતા હોય, ગુજરાતના હજારો મેરિટવાળા યુવાનોને અવગણના કરતા હોય, અને તમે આમ સરસ મજાના તૈયાર થઈને બાબલા થઈને ફરતા હોય માર્કેટમાં કે હું પ્રમાણિક છું, આવી પ્રમાણિકતા નથી જોતી જે મારા ગુજરાતના યુવાનોના ભવિષ્ય સાથે રમત કરે. આવી પ્રમાણિકતાના લેબલો લગાડીને ફરનારા લોકોથી ગુજરાતના યુવાનો યુવતીઓ નાસીપાસ કરે છે. આવું બોર્ડે અમારે નથી જોતું. હું એવું પ્રમાણિકપણે માનું છું. હું કોઈના ઉપર આક્ષેપ નથી કરતો. અત્યારના બોર્ડના ચેરમેન સારા છે, હમ બધા એવું કે છે, હું પણ કહું છું. હમ પણ વ્યવસ્થા જ એવી છે. વ્યક્તિ- સવાલ જે વ્યક્તિ બદલવાથી એના કશું પર નથી થવાનું. પેલા બી વ્યવસ્થા એમ કહેતા હતા, વ્યવસ્થા એવી બદલો કે આ ઇન્ટરવ્યુના નામે હાલતા ખેલ ન ચાલવા જોઈએ. આ તમારે કોઈ એવી ન થવી જોઈએ. તમે એવી સિસ્ટમ બનાવો જેમાં તમામને વિશ્વાસ પડે. સિસ્ટમમાં તો સાહેબ એવું કહી રહ્યા છે, જ્યારે આટલી સવાલો કરે, આખું રાજ્ય અત્યારે સવાલ કરી રહ્યું છે GPSC ને, અને કહી રહ્યું છે કે બદલો, બીજા રાજ્યમાં આવું છે બદલો, પણ બચાવ કરી રહ્યા છે કે ભાઈ અમે તો કોડ આપી દઈએ છીએ, એટલે કોડ આપો એટલે પારદર્શી કહેવાય, ચિઠ્ઠી ઉપાડાવીએ છીએ, આવી બધી એમ કહેવાય ને લૂલી દલીલો. હું તો કહું છું, કોડ આપવાથી શું પ્લાસ્ટિક સર્જરી થઈને એનો ચહેરો બદલાઈ જાય છે? આપણે 4 વર્ષ પહેલા એક રૂબરૂ તો મળ્યા નહોતા. જી. 4 વર્ષ પહેલા અમે એક લાઈવ ડિબેટમાં મળ્યા હતા. સાહેબે આવતાની સાથે મને ઓળખી લીધો, આવો. જી તો મેં પણ સાહેબને એ રીતે આદરથી ઓળખું છું કે જી. આપણે એક સમયે એક નાનકડી ડિબેટમાં સાથે હોવા છતાં જો ઓળખાણ બનતી હોય, તો વર્ષોથી જેના હાથ નીચે PhD કર્યું હોય, જેની સાથે ભણ્યો હોય, એ વિદ્યાર્થી જો ઇન્ટરવ્યુ પેનલમાં જશે, એના એક્સપર્ટ બેઠા છે, શું નહીં ઓળખાણ થાય? હું એવું આખી ઘટનાને થોડું જુદી રીતે મેગ્નિફાય કરું છું. આ બહુ સરસ મજાનો મુદ્દો છે. ગુજરાત જાહેર સેવા આયોગની અંદર ઇન્ટરવ્યુ પ્રથાની સામે આપણે ભારાંકની એની બધી વાત કરી, આ ગોઠવણ. પણ હું આના કરતાં એક બીજું કહું છું. ઇન્ટરવ્યુની અંદર તમે કોને ચિઠ્ઠી કહો છો? તમે કયા ક્લાસીસમાં ભણાવો છો? કયા એક્સપર્ટના નામે તમે આવો છો? એકને એક એક્સપર્ટ કેટલી વખત ક્યાં ઇન્ટરવ્યુમાં ગોઠવાય છે? કઈ રીતે એનો નિકટનો નાતો છે? એની કોઈ બાંયધરી લેતા નથી. અચ્છા, એની નહીં, ગુરુ અને ચેલા કઈ હોય શકે. જગ્યાએ નહીં, એ કઈ જગ્યાએ હોય છે? કયા ક્લાસીસથી કયા જગ્યાએથી કઈ જગ્યાએ ઇન્ટરવ્યુમાં જવાના છે? ગુજરાત પબ્લિક સર્વિસ કમિશનની અનેક ભરતીઓમાં હમ ઘણા હમણાં જ એક કોઈ જાહેર જીવન સરકાર તરફી જ માણસે કીધું કે ઇન્ટરવ્યુના પ્રશ્નો બી ખબર હોય છે કે અમારા વાળા જ આવ્યા, એકે દાવો કર્યો તેવો. હું તો એવું કહેતો નથી. હું તો હંમેશા એ બાબત કહું છું. હું વ્યવસ્થા ઉપર ખાલી કોંગ્રેસનો મુખ્ય પ્રવક્તા છું એટલે સરકાર સામે બોલું એવી રીતે નથી કહેતો.
કોંગ્રેસના શાસનમાં પણ ખોટું થતું હોય તો એ કોઈ પણ ન સમજો, કારણ કે આ વાત ગુજરાતના યુવાન યુવતીની છે. તમે સમજી શકો. આ એટલા માટે છે, આ એક પરિવાર પૂરતી કે એક કે બે વ્યક્તિ નથી. બિલકુલ અનેક ભરતીઓ એવી થાય છે કે જેમાં ડેપ્યુટી કલેક્ટર અને ડીવાયએસપી આ બેની મર્યાદિત બેઠકો માટે પણ એની પોસ્ટ એટલી મોટી છે અને એનું કદ એટલું મોટું છે કે જેના કારણે લોકો એની ચર્ચા કરે. બાકી એવી અનેક ભરતીઓ છે, એટલે કે લગભગ 10,000 જેટલા જુદા જુદા અધિકારીઓ જુદા જે કોર્પોરેશનમાં હોય, બીજી જગ્યા હોય, તમામ ક્ષેત્રોમાં સરકારની આખી વ્યવસ્થાની અંદર ચલાવનારા અધિકારીઓ ભવિષ્યના જીપીએસસી માધ્યમથી આવે. હવે એ અધિકારીઓની પસંદગીમાં જેટલી પારદર્શકતા એટલી વ્યવસ્થા સુદૃઢ બને. અંતે તો ગુજરાતને ફાયદો થાય. પણ કમનસીબે જેમ મધ્યપ્રદેશની અંદર વ્યાપક કૌભાંડ હતું એવી રીતે ગુજરાતમાં વ્યાપક કૌભાંડ સરકારી ભરતીઓમાં થાય છે. એ ગામથી લઈને ગાંધીનગર ને શહેરથી લઈને સચિવાલય સુધી આ ભ્રષ્ટાચારની ગોઠવણોના કારણે ગુજરાતનો આમ નાગરિક, સામાન્ય યુવાન યુવતી જેને એક મન બનાવી લીધું છે કે મારે વ્યવસ્થામાં એક સારા અધિકારી તરીકે આગળ આવવું છે, એની તમામ નિરાશા વ્યાપી જાય છે. હું એમ નથી કહેતો કે બધું, પણ 24 જેટલા પેપરો ફૂટ્યા જુદી જુદી ભરતીની અંદર. પેપર ફૂટે પણ આજ દિન સુધી એનો માસ્ટર માઇન્ડ આવે જ નહીં. તમે જો ટેટ ટાટનું શિક્ષક કે તમે ચોરી નહીં કહેવા દો એના માટે શિક્ષક બનીએ છીએ, કડક શિક્ષક થવું છે. બોર્ડ ગાઈડ વગાડ કરે પણ શિક્ષકની ભરતીનું જ સૌથી મોટું પહેલા પેપર પૂછે અને પાછા ફાર્મ હાઉસમાં પેપર લખવામાં આવે. ઊંચા વિભાગના પેપરો ફાર્મ હાઉસમાં લખાય, તમારે ઓલા હોટલની અંદર લખાય. આગલા દિવસે લઈ આવે બધાને, તમને લગ્નમાં લઈ આવે ને એવી રીતે પરીક્ષાર્થીઓને લઈ આવે. 200 જેટલા હોય, સીસીટીવી મળે જ નહીં એના. તમને ચિલોડા આગળનું જેનું એક મેં કૌભાંડ ખુલ્લું પાડ્યું હતું એ આપના માધ્યમથી સીસીટીવીના બધાને દેખાય. તો કે એ હોટલમાં ક્યાંય સીસીટીવી નથી. અરે ભાઈ કઈ રીતે ન હોય? મેં એમને કીધું તમે સામેથી પેટ્રોલ પંપ ઉપર સીસીટીવી છે. ચિલોડા આગળની હોટલની અંદર રાત્રે લાવી ઉમેદવાર લખાણા, 7-7 લાખ રૂપિયા ભાવ હતો. ટેટની મેં 75 દિવસ લેવડો પછી એ પરીક્ષા રદ કરી. પહેલા તો ના જ પાડી દીધી. મેં કીધું જિલ્લા વાઇઝ આપણે છોકરાઓને મોકલો, જેને પરીક્ષા આપી જેને એમ લાગે કે મેં મેરિટમાં છું. તમે જે શિક્ષક ભ્રષ્ટાચારથી બને, જે આસિસ્ટન્ટ પ્રાધ્યાપક ભ્રષ્ટાચારથી બને, એની આગળ તમે ગુજરાતનું ભવિષ્ય નિર્માણની કેવી રીતે વર્ગખંડમાં વાત કરી શકીએ આપણે? હું એમ નથી કહેતો બધા એવી જ નિમાય છે, પણ ક્યાંક તો કંઈક છે અને ક્યાંક કે ક્યાંક આ ગોઠવણ છે જે એ ગોઠવણે તો ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા માટે ભોગવી છે. મને એમ લાગે છે કે આપણે આ વ્યવસ્થા ઉપર જે વસ્તુ છે એ માનનીય મુખ્યમંત્રીશ્રીને પણ અમે વિસ્તૃતપણે કીધી છે. મેં માનનીય ચેરમેનશ્રીને પણ કીધું છે કે તમે જે વાત કરો છો, તમે જે કહો છો, તમે ઉદાહરણ પણ એવું આપવામાં આવે. જાઓ કે અત્યારે યુવાનો મળવા જાય તેમને ઉદાહરણ કેવું આપવામાં આવે કે આજુબાજુના રાજ્યોમાં વાંધા અરજીના જે પૈસા એના કરતાં આપણી ફી ઓછી છે. અરે ભાઈ, વાંધા અરજીની ફી ઓછી કરતા વાંધા ઉભા થાય એવી વ્યવસ્થા બદલો ને. અમે વાંધા અરજીની ફી અમે અમારો વાંધો નથી, તમે જે વ્યવસ્થા ગોઠવી એની અમે વાંધો છે. હવે આ તમે કઈ પ્રકારની ભણેલ ગણેલ સારા અધિકારીઓ જો આવી વાત કરે જેમની આગળ આપણી અપેક્ષા છે, જે લોકો છેલ્લા જીપીએસસીમાં કોઈ ગમે કે ગુજરાત જાહેર સેવા આયોગની છેલ્લા 10 વર્ષની ભરતી, કોરોના પહેલાના 5 વર્ષની અને એના પછીની જોઈ થઈ હોય છે, પણ છેલ્લા 10-12 વર્ષની તમામ ભરતીની તપાસ કરવા જેવી છે. એનો જ એક પારદર્શક રિપોર્ટ જાહેર કરવો જોઈએ કે કેટલા ગોઠવાના અને કેટલા સાચા રહી ગયા. એટલે રહી ગયા ને રાખી દેવામાં આવ્યા અને કેટલાને ગોઠવી દેવામાં આવ્યા. એ ઘણા બધા પરિણામોમાં અને એ પરિણામો કારણે વ્યવસ્થા ઉપરના તમામ પ્રશ્નો થાય અને ગુજરાતના યુવાનોને આખી વ્યવસ્થામાં એક છે. અમારી છેલ્લી એવી કોંગ્રેસ પક્ષ તરીકે મેં રાજ્યના માનનીય મુખ્યમંત્રીશ્રીને વિનંતી કરી છે કે સૌથી પહેલા ઇન્ટરવ્યુના નામે થતી ગોઠવણ અને અન્યાય જે ભાડાંક છે, હું ગોઠવણ કરતા એમ કહું છું એ અન્યાયકારી પદ્ધતિ છે, એ પદ્ધતિને બદલવામાં આવે. ભાડાંકની જે છે જેના કારણે ઇન્ટરવ્યુના ભાડાંકના કારણે સતત અન્યાય થાય છે, એ 50% બદલે તમે 300 માર્કનું પેપર હોય લેખિતનું તો સામે તમે 30 થી 40 માર્ક ઇન્ટરવ્યુના હોય તો તમે એના આધારે આખી એક વ્યવસ્થા ગોઠવાય. એ વ્યવસ્થા આગામી દિવસના ગુજરાતના તમામ યુવાન યુવતી માટે એક લાભકર્તા નીવડશે અને લાંબા ગાળે ગુજરાતમાં મેરિટવાળા યુવાન યુવતીઓ પારદર્શક રીતે ગોઠવાશે, વ્યવસ્થામાં જોડાશે. ગોઠવાશે એવું નહીં કહું, જોડાશે. અને જોડાશે એની પસંદગી થશે અને સારા વ્યક્તિ જોડાશે તો વ્યવસ્થા પણ સુધરશે અને વ્યવસ્થા સુધરશે તો અંતે તો ગુજરાતને લાભ થશે. સરકાર કોંગ્રેસની હોય કે ભાજપની હોય, વ્યવસ્થા સુધરશે તો અંતે તો ગુજરાતીઓને જ ફાયદો થશે. તો આપણે
હું તો તમારા માધ્યમથી વિનંતી કરું, આ મુદ્દાને લઈને ગુજરાત જાહેર સેવા આયોગ સિવાય તમામ સરકારી ભરતીમાં ચાલતી ગોલમાલ, ગોઠવણ અને ભ્રષ્ટાચાર ઉપર રોક લાગવી જોઈએ અને આનાથી ગુજરાતના સામાન્ય યુવાનને ન્યાય મળવો જોઈએ એવી કોંગ્રેસ પક્ષ તરીકે અમે માંગ કરીએ છીએ. બિલકુલ સર. અને થોડો બીજો જીપીએસસીનો મામલો તો ચાલી જ રહ્યો છે, પણ ગુજરાત કોંગ્રેસ અત્યારે જે રીતે સક્રિય થયું છે અને માનનીય રાહુલ ગાંધી સાહેબ પણ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે, વારંવાર આવી રહ્યા છે. હવે એમનું ધ્યાન ગુજરાત પર ફોકસ બન્યું છે બરાબર. અને ત્યારે હવે આવનારા સમયમાં ઘણી ચર્ચાઓ ચાલી રહી છે. એમાંનો એક પ્રશ્ન જે પબ્લિકમાં ચાલી રહ્યો એ પૂછ્યું તમને કે કોંગ્રેસમાં બદલાવ આવશે એવી ચર્ચા ચાલી રહી છે. શું આવનારા સમયમાં એવું પરિણામ લાવશે કઈ કોંગ્રેસ 2027ની દિશામાં છે? તમારું એ વિશે શું કહેવું છે? ગુજરાત કોંગ્રેસમાં આગામી દિવસોની અંદર રીવેમ્પિંગ ઓફ ધી ઓર્ગેનાઇઝેશન એટલે કે નવીનીકરણ અને સુધારણા ઉપર સંપૂર્ણપણે એક નવી આખી યોજના થઈ રહી છે. રાહુલજી 45 દિવસની અંદર 3 વખત ગુજરાતની ગાંધી સદાના ગુજરાતમાં આવ્યા, એટલે કે 7મી ને 8મી માર્ચના રોજ, 8મી ને 9મી અમારું રાષ્ટ્રીય અધિવેશન, ઐતિહાસિક અધિવેશન ગુજરાત માટે ગૌરવનું. આપણા સૌના યુવાન તરીકે આપણે જોયું નથી 1961માં છેલ્લે ભાવનગરમાં અધિવેશન પછી આપણે જોયું નહોતું, ઐતિહાસિક અધિવેશન. અને એના પછી 15મી અને 16મી એપ્રિલે રાહુલજી આવ્યા. રાહુલજીએ સ્પષ્ટપણે કીધું છે, એ વાત પણ પાછી જીપીએસસી જેવી જ છે. અમારે બી કોંગ્રેસના સંગઠનમાં એવું થતું હતું, મારો ને તારો એવું તો થાય. એટલે બોલું ઘણી વખત અમારા મિત્રો બી ઘણી વખત કહેતા કે ચિઠ્ઠી વાળો આવી ગયો, નેતાની ભલામણ આવે. એની બદલે અમે પણ અમારી પારદર્શિતા સુધારો કરી રીવેમ્પિંગ કરી, એટલે નવીનીકરણ અને સુધારણા બંને તરફ અમારે કરવાની જો અમારે આ સંગઠનને મજબૂત બનાવવાનું છે, ગુજરાતના યુવાનોના પ્રશ્નોને મજબૂતી કરવાના. રાહુલજી અત્યારે બિહારના પ્રવાસમાં પણ સંપૂર્ણપણે શિક્ષા ન્યાય ઉપર છે, યુવા રોજગાર ન્યાય ઉપર અમારી વાત છે, નેશનલ લેવલ રાષ્ટ્રીય કક્ષાએ પણ છે. અને સૌથી પહેલા ગાંધી સરદારના ગુજરાતમાં ગુજરાતનો યુવાન પ્રશ્ન પૂછતો થાય, અમને રોકીને પૂછી શકે કે ભાઈ કેમ આવું થયું. અમારી સરકાર હોય કોઈ પણની સરકાર, રોકીને કહી શકવો જોઈએ આઝાદીનો મતલબ શું છે, લોકતંત્રનો મજબૂત શું છે. અને ગુજરાતે તો દિશા દેશને દેખાય, વિશ્વને દેખાય, એ ગાંધી સરદારનું ગુજરાત છે. બિલકુલ. એમાં રાહુલજી ઈચ્છી રહ્યા છે કે સંપૂર્ણપણે ગુજરાતના યુવાન યુવતીઓ પોતાનો અવાજ સચિવાલયના દરવાજામાં તમારી માંગ લઈને આવો તો તમને લાઠી ન મળે, તમને પોલીસનો ડબ્બો ન મળે, પણ તમને મુખ્યમંત્રીની ઓફિસમાં જઈને તમે કહી શકો. તમને કોઈ એવું ન કે તમારી વાત સિવાય કે આવો ખાલી વાત કરો, એવું નહીં. તમારી વાત સાંભળવામાં પણ આવશે. સચિવાલયના દરવાજા ગુજરાતના યુવાનો માટે ખુલ્લા થાય અને તમારી વાતને ન્યાય મળે. પારદર્શકથી ભરતી હોય કે પછી અન્ય બાબત હોય કે ગુજરાતની શિક્ષણ વ્યવસ્થા સુધારણી હોય કે ગુજરાતની સમગ્ર વહીવટી વ્યવસ્થા સુધારે, તમામ બાબતમાં ચોતરફું વર્ટિકલ ને ઓરિજિનલ સુધાર આવે ગુજરાતમાં. અને એના માટે લોકોનો વિશ્વાસ જીતવા માટે કોંગ્રેસના સંગઠનને તાકીદે બહુ મોટા ફેરફાર સાથે અમે આગળ વધી રહ્યા છીએ. અને આગામી દિવસોની અંદર તમને કોંગ્રેસના સંગઠનમાં એ મજબૂતી પણ જોવા મળશે, એ જિલ્લા કક્ષાએ, તાલુકા કક્ષાએ જોવા મળશે. અને કોંગ્રેસનું સંગઠન મજબૂત હશે તો જ અમે ગુજરાતના યુવાનોને અને લોકોના પ્રશ્નોને સારી રીતે ઉજાગર કરી શકશું, ન્યાય માટેના માધ્યમ બની શકશું. અંતે તો લોકતંત્રમાં રાજકીય પક્ષે એ પ્રજાનું માધ્યમ બનવાનું ન્યાય માટે, અને એ અમે માધ્યમ બનવા માટે કોંગ્રેસના સંગઠનની મજબૂતી તરફમાં અમે કાર્યવાહી કરી રહ્યા છીએ. બિલકુલ. ખૂબ ખૂબ આભાર સાહેબનો કે આપણા ધ ટ્રાયલ ટાઈમ માટે એમણે સમય કાઢ્યો અને ફરી આટલા વર્ષો પછી મુલાકાત કરીને આનંદ થયો મને. અને ખૂબ સરળ વ્યક્તિત્વ સાહેબનું અને ન્યાયપ્રિય, ન્યાય થવો જોઈએ. મારું વ્યક્તિત્વ પછી પણ લોકોનું ન્યાયનું માધ્યમ પહેલાં બનવું એવી ભાવના છે સાહેબની. અને ખાસ તો પક્ષ અને વિપક્ષ પ્રત્યે લોકોની જે અવધારણા છે, લોકશાહીમાં મિત્રો પક્ષ હોય કે વિપક્ષ હોય, બંને કહેવાય ને તમારા 2 પગ છે તો 2 જરૂરી છે, એકથી કામ નહીં ચાલે. 2 હાથ છે તો 2 જરૂરી છે, 2 આંખો તો 2 આંખો જરૂરી છે. એમ પક્ષ વિપક્ષ આપણા દેશ માટે જરૂરી છે. તો જ્યારે સાચી વાત રજૂ થાય છે તો પક્ષ વિપક્ષ છોડીને વિચારો કે સાચી વાત શું છે, મુદ્દો શું છે, મુદ્દા પર આવીએ, મુદ્દાને મહત્વ આપીએ. સાહેબનો ખૂબ ખૂબ આભાર. પરિવાર મળીશું સાહેબ. આભાર.